નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આજે ડુંગળીના ભાવમાં વધારો કે પછી ઘટાડો અને ડુંગળીના સૌથી ઊંચા નીચા અને સરેરાશ ભાવ કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી દરરોજે દરરોજની ડુંગળી બજાર અને એને લગતી માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચતી રહે। ડુંગળીની બજારમાં વધતી આવક વચ્ચે જે નીચી સપાટી પર બે તરફી અથડાતી જોવા મળી રહી છે, આગામી દિવસોમાં વેચવાલી કઈ રીતની આવે છે એના ઉપર મિત્રો બજાર છે એનો આધાર રહેલો છે। આ ઉપરાંત ગોંડલ અને મહુવામાં સતત આવક વધી રહી છે, તો ભાવમાં વાત કરીએ તો 10 થી લઈને 30 રૂપિયા સુધીના જે ઘટાડા છે જોવા મળી રહ્યા છે। ડુંગળીના અગ્રણી વેપારીઓનું માનવું છે કે બજારમાં વેચવાલી સારી છે અને હાલના તબક્કે ડુંગળીની બજારમાં કોઈ મોટી તેજી દેખાતી નથી। આ ઉપરાંત આપણે વાત કરીએ તો ભાવ છે એમાં હજી પણ કોઈ મોટો વધારો કે ઘટાડો થાય એવી પણ મિત્રો શક્યતા છે નહીં। સરકાર પણ પોતાની પાસે સ્ટોકમાં પડેલી ડુંગળી બજારમાં ઠલવી રહ્યા છે અને સરકાર પાસે પડેલી ડુંગળીનો બગાડ વધારે છે। અને વાત કરીએ મિત્રો તો એવા પણ સમાચાર છે કે નાસિકના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે કે આગળ ઉપર હવે સાઉથની આવક વધશે એટલે બજારમાં હજી પણ થોડીક મંદી આવવાની શક્યતા છે। ગોંડલમાં ડુંગળીની 11,000 કટ્ટાની આવક થઈ શકે છે। ભાવમાં વાત કરીએ તો લાલમાં 72 થી લઈને 250 રૂપિયા વચ્ચે ભાવ જોવા મળશે। રાજકોટમાં 7,000 થી 10,000 કટ્ટા વચ્ચે આવક પોસિબલ છે અને ભાવની વાત કરીએ તો 55 રૂપિયાથી લઈને 290 રૂપિયા સુધી મિત્રો ભાવ જોવા મળી શકે છે। તો મિત્રો, આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।